જી નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બાદ ગુજરાતી ન્યૂઝ। હું છું આપનો રિપોર્ટર અર્જુન કરાવતરા। અમારી બાદ ગુજરાતી યુટ્યુબ ચેનલને જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। સામાન્ય સ્વરાજની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય તો મામલતદાર કચેરી, તાલુકા કચેરી અને એડવોકેટની ઓફિસો ઉપર ઉમેદવારોની ભીડ જોવા મળી રહી છે। દરેક ઉમેદવાર પોતપોતાના કાર્યકરોને સાથે લઈ અને દરેક પોતાના ફોર્મ ભરવા માટે એડવોકેટની ઓફિસો ઉપર જોવા મળી રહ્યા છે અને ફોર્મ ભરાઈ ગયા પછી મામલતદાર કચેરી યા તાલુકા કચેરી, માન્ય કરેલી કચેરીઓ ઉપર ફોર્મ રજૂ કરવા માટે પણ ભીડ જોવા મળી રહી છે। હવે આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જ્યારે મેદાને ઉતર્યા છે ત્યારે આવનાર સમયમાં કેવું પરિણામ આવે મારું નામ ઓસ્માન અબુ તે જોવાનું રહ્યું। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। નોંધાવી છે અને અત્યારે મારું ફોર્મ મામલતદાર ઓફિસે સુપ્રત કરવાનું છે। અચ્છા, તમારી હારે કેટલાક કાર્યકરો જોડાયેલા છે? અમારા લઘુમતી સમાજની પણ મોટી સંખ્યામાં છે, તેમાં મહિલાઓ પણ છે અને પુરુષો પણ છે અને લઘુમતી અમારા મોરચાના પ્રમુખ પણ છે, લઘુમતીના અમારા કેડો બાપુ મહામંત્રીઓ અને અમારા ભાજપના તમામ મંડળના હોદ્દેદારો, અમારા શહેરના પ્રમુખ, અમારા મહિલા મોરચાના નિકિતાબેન ટેવાણી એની સાથેના અમારા મહિલાઓ તમામ સાથે રહી અને તમામ ટેકેદારો સહિત અમે ફોર્મ ભરવા આવેલા છીએ। તમારા વોર્ડમાં સામે કેટલા ઉમેદવારોના ફોર્મ ભરાણા હોય? સામે એક જ ઉમેદવારનું ફોર્મ છે, તે સાયકલમાંથી છે। અચ્છા, તો કેવો કરે છે માહોલ ચૂંટણીનો? ના, અત્યારના માહોલમાં તો શું છે કે એ લોકોને ચૂંટણી 2025 માટે ત્યારથી ભાજપની એની બોડી છે ત્યારે ભાજપને એક રડાવવામાં નથી અને કામથી લોકોની નારાજગી ઘણી બધી છે અને લોકો કામથી ઇમામ પોકારી ગયા છે। સફાઈની અંદરમાં, ગટરની અંદરમાં લોકો નગરપાલિકાએ ઘણા બધા ધક્કા ખવડાવે છે અને વ્યવસ્થિત રીતે જવાબ પણ મળતા નથી, એટલે લોકો ફરજિયાત હવે ભાજપને મત આપશે અને ભાજપના ઉમેદવારને વિજય બનાવશે। અગાઉ પણ તમે નગરપાલિકામાં રહી ચૂકેલા છો, કેવા અગાઉ કર્યો હતા? હું પ્રમુખ તરીકે એ પણ મેં સર્વિસ આપેલી છે અને ઉપપ્રમુખ તરીકે હતો અને સદસ્ય તરીકે હતો। 2007થી સતત 3 ટર્મથી ચૂંટાયેલી છું। તમે આ વખતે જ ભાજપમાં આવ્યા કે અગાઉથી જ ભાજપમાં હતા? ના, હું 2024થી ભાજપમાં આવેલો છું અર્જુનભાઈ સાથે। ઓકે, રાઈટ।